બનાસકાંઠાથી સમાચાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પશુ હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। પશુ સંશોધન કેન્દ્ર દ્વારા આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી, પરંતુ આકસ્મિક હરાજી બંધ રહેતા ખેડૂતો અટવાઈ ગયા છે। અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો હરાજીમાં પશુ ખરીદવા આવ્યા તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અણઘડ વહીવટના કારણે ખેડૂતો પરેશાન થયા છે। ખેડૂતોને યુનિવર્સિટી સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ઘર્ષણ કરી રહ્યા છે। જાણકારી મળી રહી છે તે અનુસાર અચાનક હરાજી બંધ રહેતા ખેડૂતો હવે રોષે ભરાયા છે। પશુ સંશોધન કેન્દ્ર ખાતે આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી, પરંતુ અચાનક તેને બંધ રખાતા અલગ અલગ જિલ્લામાંથી આવેલા ખેડૂતો હવે નિરાશ થયા છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કુલદીપ, શું આખરે સંપૂર્ણ મામલો સર્જાયો હતો? અત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે? તેઓને અગાઉ ક્યારે જાણ થઈ હતી હરાજી છે અને બંધ રહેશે એ પ્રકારની જાણ ક્યારે થઈ? બીજી ચોક્કસથી જે પ્રકારે કૃષિ યુનિવર્સિટીમાં અત્યારનો જે માહોલ છે તે ગરમ છે, કારણ કે રાજ્યભરમાંથી સારી ઓલાદની પશુઓ ખરીદવા માટે ખેડૂતો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પહોંચ્યા હતા। યુનિવર્સિટીના સત્તાધીશોએ આ જે હરાજી હતી તેની વર્તમાનપત્રમાં જાહેરાત પણ આપી હતી ને જે જાહેરાતના આધારે અત્યારે આપણે દ્રશ્યો દ્વારા બતાવવા માંગીશ, આપ જોઈ શકો છો રાજ્યભરના ખેડૂતો કે જે સારી ઓલાદની પશુઓ જે છે તે લેવા માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વહેલી સવારથી આવ્યા છે। રાત્રિ ઉજાગરો કરીને તેઓએ પશુ ખરીદવા આવ્યા હતા, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે કે ખેડૂતોને ધરણા કરવા પડી રહ્યા છે। જે પશુ સંશોધન કેન્દ્ર છે, ખાસ કરીને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા જે સંચાલિત પશુ સંશોધન કેન્દ્ર છે તેની પર ખેડૂતોએ ધરણા પર બેઠા છે। કહી શકાય કે TV9 અત્યારે ત્યાં પહોંચ્યું છે, તેમની જે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને જે પ્રકારે હરાજી બંધ રહી છે, કેટલી મુશ્કેલી ખેડૂત આગેવાન તરીકે શું કહેશો? હું ભારતીય કિસાન સંઘ જિલ્લા સરહદી પ્રમુખની જવાબદારી મારી છે, અને અત્યારે જે ખેડૂત ગુજરાત નહીં પણ રાજ્ય બધા રાજ્યોના આવેલા ખેડૂત છે, 3 દિવસથી તો અહીંયા ખેડૂતો આવેલ છે, અને આજે ગુજરાતના 1000 ખેડૂત અહીંયા આવી અને ધરણો ઉપર બેઠા છે। અને આ કયા પ્રકારનું અયોગ્ય કહેવાય કે આ હરાજી બંધ એમને કરવી પડે કે આરી હરાજી જો ચાલુ રહે અને અત્યારે ખેડૂતોને એના પશુ લેટર હરાજી ચાલુ રહે તે માટેની માંગ કરી રહ્યા છે। બીજા ખેડૂત સાથે વાત કરશું। જે પ્રકારે ખેડૂતો ધરણા પર બેઠા છે, હરાજી ચાલુ કરવાની માંગ છે, શું કહેશો? અમારું એવું કેવું છે, અમને શંકા છે કે આ પશુ સગે વગે થઈ જવાની પૂરેપૂરી ભીતિ છે। આ પશુ કતલખાનામાં પણ છે એવી એમને બીક છે, કારણ કે અંદર કેટલીક પોંજરાપોળના ભાઈઓ ફરતા હતા, અમારા ખેડૂતોએ એમને બહાર કાઢ્યા। તો કમસે કમ જેટલી ગાયો છે એના પન્નામાં થવા જોઈએ, એના ટેગ નંબર જાહેર કરવા જોઈએ। તો ટેગ નંબર જાહેર થવા જોઈએ તેવું તેમનું કહેવું છે। ડાયાભાઈ, સવારથી આ ખેડૂતો અહીં બેઠા છે, આપ પણ બેઠા છો, સત્તાધીશો શું કહી રહ્યા છે? સત્તાધીશો તો એવું કહે છે કે અમને રાતે 11 વાગે મેસેજ આવ્યો કે હરાજી બંધ રાખી છે। જો હરાજી બંધ રાખી હોય તો ડીસાના હતા લોકો અંદર ફરવા જતા, ખેડૂતો જવા નહીં દેતા અંદર। અને અમારી તો એક જ માગણી છે કે ભાઈ જે ખેડૂતો આવ્યા છે એમને ભથ્થો આપો, અને જે જાનવર એમને મૂક્યો છે હરાજીમાં એમના ટેગ નંબરો હાથે એમને જાણ કરો। તો જે ખેડૂતોની માંગ છે કે તેમનું ભથ્થું ચૂકવવામાં આવે। ખાસ કરીને આપ જણાવો, સવારથી આપ અહીંયા આવ્યા છો, કેટલી મુશ્કેલી પડી રહી છે? પશુ હરાજી બંધ છે, શું કહેશો? અમે અહીંયા યુનિવર્સિટીની અંદર આ પશુઓની હરાજી માટે સવારે એમ કે 5 વાગ્યાથી અહીંયા હરાજી માટે આવેલા છે, ને આવ્યા ભાડા બીજા ખર્ચીને અહીંયા આવ્યા તો પબ્લિક એમ માનો કે લોકો હજારો માણસો વચ્ચે અહીંયા આવીને અમે પૂછ્યું કે ભાઈ શું કારણ છે, તો કે આજે હરાજી બંધ રાખવામાં આવેલ છે। તો અમારું એમ કહેવાનું છે કે હરાજી શું કારણે બંધ રાખવામાં આવેલ છે? વિધિ, આપ અત્યારે જોઈ શકો છો કે જે ખેડૂતો પશુ ખરીદવા આવ્યા છે તેઓ કાગળ પણ સાથે લઈને આવ્યા છે કે તેઓ પશુપાલક છે, તેમની ઓળખ પણ તેઓ દાખલા લઈને આવ્યા છે। એટલે કે કહી શકાય કે વિધિ, જે પ્રકારે વહેલી સવારથી હરાજી માટે સારા ઓલાદની પશુ લેવા માટે ખેડૂતો અહીં પહોંચ્યા છે, 1000થી વધુ ખેડૂતો અહીં પહોંચ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશોની જે અણઘડ વહીવટ છે તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સત્તાધીશો સાથે વાત થઈ છે તે મુજબ તેમનું કહેવું છે કે ઉપરથી તેમને આદેશ કરવામાં આવ્યો છે કે અત્યારે આ હરાજી છે તે બંધ રાખવામાં આવે, પરંતુ ચોક્કસથી જગતનો તાત કે જે સવારથી પશુ ખરીદવા માટે અહીં નાણાં લઈને આવ્યો છે, પોતાના ખર્ચે આવ્યો છે, તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવી રહ્યો છે।